તો આજે એનએસએસનો કેમ્પ છે ને અમે હવે જવાનું છે એટલે પોસ્ટ લાવી દીધા છે અને હવે બસ આવશે અહીંયા અને બધા આવે એટલે આપણે નીકળીશું થોડી વારમાં. પોસ્ટ લઈ લીધા છે બધા. જે રેલી કાઢવાની છે એના માટે અહીંયા લખેલું છે બધી નારા. તો અહીંયા જે છે બધા થોડીક બસ આવે છે એટલે બસની વાટ જોઈને બધા ઊભા છે. બસ આવે એટલે બસમાં બેસી અને જવાનું છે કુશકલ ગામ તરફ કેમ્પ છે. તો કેમ્પમાં આપણે જઈશું. બસ હવે આવી ગઈ છે. અમે બસમાં બેઠી ગયા છે. તમે જોઈ શકો છો અમારી બસ આટલી બધા બેઠા છે ને હવે જઈશું અમે. બસમાં બેસી ગયા છીએ અને અહીંયા જઈ અને તમને બતાવીશું. તો કુશકલ ગામમાં આવી અને હવે અમે રેલી ચાલુ કરી છે. અહીંયા જે છે સ્વચ્છતા અને રેલી ચાલુ છે. તો રેલી પતાવી અને અમે અમારા જે છે નીચે સ્ટોલ હતો, સ્ટોલની અંદર અમે અહીંયા બધા બેઠા છીએ. તમે જોઈ શકો છો બધા અહીંયા થોડુંક કહેવા આવ્યા સફાઈ વિશે. 10 વાગે કેમ્પ રાખેલો આ શાળામાં. બીજા ખાત તરફ હવે આગળ વધી રહ્યા છીએ અમે. હવે આપણે દેશભાઈ થોડુંક કહેતા જઈએ છીએ કે શાળામાં કેમ્પ રાખ્યો છે એટલે હા ફ્રી છે, ફ્રી ફૂલે ફૂલ ફ્રી. તો બીજા કાર્ય તરફ હવે આગળ વધી રહ્યા છીએ અને હવે આ કાર્ય પણ થોડુંક કેમ્પનું જે મફત નિદાન કેમ્પ રાખેલ છે તેની જાણકારી અમને આપી દઈએ. તો અહીંયા જે છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસનો મફત નિદાન કેમ્પ રાખેલો હતો. ત્યાં બધા ઉપસ્થિત થઈ ગયા છે. પહેલાં વહેલી સવારે અમે બધાને ઘરે કીધું હતું ગામમાં, અને હવે અહીંયા બધા ઉપસ્થિત છે. તો અહીંયા બધા જે છે મફત નિદાનમાં કાર્યક્રમમાં જોડાયા છે. અહીંયા તમે જોઈ શકો છો. અને અમારા જે એનએસએસના વિદ્યાર્થીઓ છે તો આજે ત્રીજા દિવસની અંદર બધા જે છે ગળીનો જે કચરો જે છે સાફ સફાઈ ચાલુ છે. અમારા ગ્રુપ 2 નંબર છે ગ્રુપ. તો અહીંયા જે છે કચરો બધા સાફ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ત્રીજા દિવસની અંદર આ બધી સાફ સફાઈ ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધું સાફ સફાઈ કરવાની છે.
અને એનએસએસના જે વોલેન્ટિયર્સ છે તે બધા આની સેવામાં ઉપસ્થિત છે. અહીંયા એનએસએસની સફાઈ કરે છે. હવે અમે આટલું સાફ કરી દીધું છે અને હવે આગળ તરફ વધી રહ્યા છે. અમે સાફ સફાઈ બધી થઈ ગઈ છે ને હવે અમે આગળ જઈ રહ્યા છીએ ને પછી હવે આજનું બ્લોગ આપણે આટલા એન્ડ કરી દઈશું, કારણ કે પછી હવે જે છે થોડો પ્રોગ્રામ છે આપણે વિડીયો નથી શૂટ કરતા, એ હવે આપણે બીજો વિડીયો લઈને આવીશું. બરાબર, તો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.